દોસ્તો સવારના વાગ્યા છે 5:30 અને અમે છીએ ગાંધીનગર કેપિટલ રેલવે સ્ટેશન અને આજની જર્ની અહીંયાથી શરૂ થવાની છે. અહીંયા આપણી રેલગાડી આવવાની છે અને અહીંથી જવાનું છે ચંદીગઢ. 2 કલાકથી રેલવે સ્ટેશનમાં આટા ફેરી કરીને આપણે હીરામણનો ટાઈમ થઈ ગયો એટલે હીરામણ કરવા બેઠા. જો કે આપણે સૌરાષ્ટ્રની બહાર છે એટલે હીરામણને ભૂલી જવાનું, નાસ્તાને યાદ કરવાનું અને નાસ્તો કરવા બેઠા છીએ. નાસ્તામાં આલુ પરોઠા છે, સંભાર છે અને દહીં છે થોડું ઘણું. સવારનું હીરામણ કાઠિયાવાડી સંભારો થોડોક વધારે તીખો લાગે છે. દહીંનો હથવારો છે એટલે વાંધો નથી આવતો. તો આ ગાંધીનગરના રેલવે સ્ટેશન પર 4.5 કલાક વાટ જોયા પછી આપણે જે ગાડીમાં જવાનું છે એ ગાડી આવી ચૂકી છે. હવે આ ગાડી આપણે ચંદીગઢ સુધી જવાની છે. દોસ્તો આપણી રેલગાડીની સફર અહીંયાથી શરૂ થઈ ગઈ છે. અમે ટોટલ 4 જણા છીએ, અમારી સાથે છે. બધો સામાન સરખી રીતે ગોઠવી દીધો છે અને ટ્રેનવાળાએ થોડોક સામાન અમને સાથે આપ્યો છે. એમાં શું છે આપણે બતાવીએ. એક ઓશિકું છે અને સાથે છે ઓઢવા માટે એક સાદર છે. આમની અંદર ઓછાડ આપે છે અને ઉપર એવું લખ્યું છે આ પેપરને તમારે સરખી રીતે કાપવાનું છે. કાપ્યા પછી તમે જે જમવાનું તમે જમો છો, તેલવાળી વસ્તુ તમે ખાવ છો, એ સીટ તમારી બગડે નહીં એના માટે થઈને અને જમવા માટે આનો ઉપયોગ કરવાનો છે. આ ટ્રેનવાળાએ મોટું નાનું નેપકિન પણ આપેલું છે અને સાથે આપેલા છે 2 ઓછાડ છે. કેમ કે 21 કલાકની જર્ની આ ટ્રેનની અંદર રહેવાની છે એટલે 2 વખત તમે આને બદલી શકો છો. બપોરે આપણે રોંઢા પાણી કરશું ત્યારે આ પેપર કામ લાગશે એટલે આને હાચવીને મૂકી દઈએ. અને ટ્રેનની અંદર વ્યક્તિગત રીતે મને છે ને આ બાજુની સીટ વધારે ગમે. 2 ટાયર કે 3 ટાયર એસીના કોચમાં એ બેનિફિટ વધારે મળે કે વ્યૂ બારે જશે ને એ મોટી મળે છે. બપોરનો ટાઈમ થઈ ગયો એટલે ભાત મંગાવી લીધું છે, એટલે કે ટ્રેનનું જ જમવાનું મંગાવ્યું છે. ઘણા ટાઈમ પછી રેલનું ખાવાનો અનુભવ કરીએ છીએ અને અનુભવ કરીને તમને પણ જણાવું કેવું લાગ્યું મને ખાવાનું. 4 રોટલી, 1 બટાકાનું શાક અને થોડીક દાળ ભાત આપણે ખાઈ લીધા છે. એમાંથી આપણને બટાકાનું શાક વધારે સારું લાગ્યું. કાકા કે છાશ મળી જાય એટલે વધારે મજા આવે. દોસ્તો બહારનો નજારો પણ બહુ સારો છે. ડુંગરાળ વિસ્તાર છે. હમણાં આબુ રોડ સ્ટેશન ગયું છે એટલે અહીંયા વિસ્તાર છે બધો ડુંગરાળ આવશે બધું. આ જગ્યા રાજસ્થાનમાં આવેલી ઝવાઈ નદી પરનો ઝવાઈ ડેમ છે અને આ જગ્યા દીપડાઓ માટે પણ ખૂબ પ્રચલિત છે. જયપુર નજીક આવે છે એટલે આપણે ઝોમેટોમાંથી ઓનલાઈન ઓર્ડર કર્યો છે ગુજરાતી થાળી. એટલે જમવાનું આવે એટલે વાળું પાણી કરીને ઘસઘસાટ નિંદરમાં હોઈ જવાનું છે સવાર સુધી. આ ટ્રેનમાં સુવિધા ઘણી બધી સારી છે, ચોખ્ખાઈ બહુ છે. આપણે વાળું કરવા માટે ઓનલાઈન ઓર્ડર કરેલો, ટ્રેન આવી એટલે ઓર્ડર પણ તરત જ ઓન ટાઈમ ઉપર મળી ગયો છે આપણને. ઉમ્મીદ રાખું કે બપોર કરતાં સારું હોય. હા, અરે વાહ, જમવાનું તો જોવામાં તો સારું લાગે છે. 2 સ્પૂન છે, ટીશ્યુ પેપર છે, આપણે રોટલી એક્સ્ટ્રા મંગાવી હતી એ પણ છે. જમવામાં આપણી પાસે છે દાળ ફ્રાય છે, રાઈસ છે, દહીંનું રાયતું છે, પાપડ છે, લીંબુ છે, ડુંગળી છે, 2 શાક છે, પનીરનું શાક છે અને એક વેજ શાક છે. દોસ્તો પેટ ભરીને ખાધો, મજા આવી ગઈ વાળું કરવાની. આ હાથમાં લઈને બધી સુવિધા આપે ટ્રેનવાળા એટલે આપણે એનો પૂરો લાભ લઈ આરામ મસ્ત મજા નિંદર પૂરી કરી લઈ અને કાલની સફર શરૂ કરીએ. દોસ્તો સવારના 9 વાગી ગયા છે અને અમે ઊભા તો 5 વાગ્યાના થયા પણ એક કાહટીમાં હતા. જોકે ટ્રેન પણ બહુ લેટ છે અમારી, અત્યારે આપણે 7:30 વાગ્યે ચંદીગઢ ઉતરી જવાનું હતું. કાહટીમાં તો એવું છે કે અમારું પર્સ ચોરી થઈ ગયું છે. અરે સાબુન ચોરાઈ ગયો તો ચોરાઈ ગયો. આપણે તો આપણો પ્રવાસ શરૂ રાખવાનો જ છે અને ખૂબ આનંદ કરવાનો છે. અત્યારે હરિયાણાની બોર્ડરથી પાસ કરી રહ્યા છીએ. દોસ્તો ચંદીગઢથી રેલવે સ્ટેશનથી ઉતરીને આપણે બહાર આવી ગયા. આપણે આ ટેમ્પો ટ્રાવેલની મદદથી જવાનું છે શિમલા અને એ ટેમ્પો ટ્રાવેલ મેનેજ કરેલું છે આપણે સિતારા હોલિડે વાળાએ. દોસ્તો ચંદીગઢથી શિમલા 100 કિલોમીટર થાય અને રસ્તો છે 4 કલાકનો અને એના રસ્તાઓ છે ને બધા એડવેન્ચર જેવા છે. ખૂબ મજા આવવાની છે. આ ટેમ્પો ટ્રાવેલમાં 12 થી 13 જણાની સિટિંગ કેપેસિટી છે. દોસ્તો રસ્તાઓ તો અહીંના ખરેખર એડવેન્ચર જોવાની મજા આવે અને ટ્રાવેલ કરવાની પણ મજા આવે. આવી સફર અમારે સતત 5 દિવસ સુધી કરવાની છે. ધીરે ધીરે રસ્તાઓમાં પહાડ દેખાતા થઈ ગયા છે અને રસ્તાઓ વાંક ઘૂક પણ વધતા ગયા છે. મજા આવે છે, આનંદ આવે છે અને અમે અત્યારે એક જગ્યાએ ચા પાણી પીવા માટે ખોટી થઈ ગયા છીએ. મતલબ નાનો હોલ્ડ કર્યો છે અને હવે એવું લાગે છે કે ઠંડીનો અહેસાસ થોડોક વધતો જાય છે.
તો દોસ્તો અમે શિમલા પહોંચી ગયા છીએ અને આ છે શિમલાનો પ્રવેશ દ્વાર. દોસ્તો ચંદીગઢથી 100 કિલોમીટરની ઉપર ચડાવવાળા વાંકાચોકા રસ્તાનું અંતર કાપીને પહોંચી ગયા છીએ શિમલા અને બપોરના 2 વાગ્યા છે. પણ પહેલાં ખાવાની વ્યવસ્થા કરવાની છે બપોરા, નાવા ધોવાનું પછી. હવે ભાઈ વ્યવસ્થા કરો ખાવાની, પછી બીજી બધી વાત કરો. દોસ્તો હાથ પગ ધોવા ગયા એવું લાગ્યું, કોઈ બરફમાંથી પાણી કાઢ્યું ને એવું. હવે પહેલાં જમી લઈએ આપણે. આ 5 કઠોળની મિક્સ એટલે પંચકોટી દાળ છે. આમની શાકમાં આવે ની દાળમાં આવે, પણ ભાતમાં નાખીને ખાવાની છે, આવે મજા. અને ગરમમાં ગરમ પાછી 2 રોટલી લીધી છે. જમીએ હમાઈ લેવાનું ભાઈ, અને ઠંડીનું ખાવાનું વધારે મજા આવે. આપણે રહ્યા કાઠિયાવાડી એટલે ખાવા પહેલાં હમાઈથી જોવે. સ્વાદ થોડોક અલગ રહે કાઠિયાવાડથી, પણ ખાવાની મજા આવે છે. ઠંડી એવી છે એટલે ગરમમાં ગરમ ખાવાની આવી ગઈ મજા. વાગ્યા બપોરના 2 પણ ગરમ જમવાનું આપ્યું છે. દોસ્તો આજની આ રૂમ છે અમારી કે જ્યાં આજની રાત્રિ રોકાણ કરવાનું છે. અને એક વખત તમે બહારનો વ્યૂ પોઈન્ટ જોવો તમે કેવું સરસ દેખાય છે. આમ તો જો અલગ આનંદ આવે આ બધું જોઈને. દોસ્તો આ જાખુ ટેમ્પલ જવા માટેનું પાર્કિંગ છે. અમે હોટલેથી ટેમ્પો ટ્રાવેલમાં જાખુ ટેમ્પલના પાર્કિંગ સુધી આવી ગયા છીએ. આપણે જાખુ ટેમ્પલ જવા માટે અલગ અલગ ટેક્સીઓ મળે છે. એમાં આપણે એક ટેક્સી બાંધી લીધી છે પર પર્સન 200 રૂપિયા આપીને. અને જાખુ ટેમ્પલ પાર્કિંગથી 7 કિલોમીટર છે અને એ ચઢાણવાળો રસ્તો છે અને એડવેન્ચર છે. ખરેખર ખૂબ મજા આવશે. આપણે જાખુ ટેમ્પલના પાર્કિંગથી ગાડી અલગથી એટલે કરવી પડે છે કે મોટો ટેમ્પો ટ્રાવેલ ત્યાં જઈ શકતો નથી. હા, જાખુ ટેમ્પલથી તમે તમારી પોતાની નાની ગાડી છે 4 વ્હીલર તો તમે જઈ શકો છો. દોસ્તો એ મકાનનું બાંધકામ ખરેખર અદ્ભુત રીતે બનાવેલું છે અને અમને બહુ ગમ્યું છે. પર્સનલી અમને બહુ ગમ્યું છે. દોસ્તો ચઢાણવાળા રસ્તાઓ ચડીને જાખુ ટેમ્પલ પહોંચી તો ગયા છીએ આપણે હનુમાનજીના મૂર્તિના દર્શન કરવા માટે બંને રસ્તા છે, ચાલીને પણ જઈ શકીએ છીએ અને આ ઇલેક્ટ્રિક સીડીથી પણ જઈ શકાય છે. આને અલગથી આપણે ટિકિટ લેવી પડે છે. આ હનુમાનજીની મૂર્તિ 108 ફૂટ મોટી છે, જે શિમલામાં સૌથી મોટી મૂર્તિ છે. દોસ્તો અચાનક એટલી ઠંડી વધી ગઈ છે ને હાથ કામ કરતા બંધ થઈ ગયા છે. આપણે સૌરાષ્ટ્રમાં શું કે ભાઈ બહુ ટાઈટ છે એમ ના કે ભાઈ હોપોડો પડી ગયો, એવી ટાઈટ છે અહીંયા ભાઈ. દોસ્તો તમે જ્યારે પણ આવો ને ત્યારે તમારા સામાનનું ખાસ ધ્યાન રાખજો. એને વાંદરાઓ એટલા ખતરનાક છે. એ ખેપ્પાના દીકરા છે કે તમારો સામાન લઈ ગયા પછી એને એટલો સામાન આપો જ્યાં સુધી એને સંતોષ ના થાય. અહીંયા બહુ બધાના ચશ્મા લઈ ગયો છે, પાકેટ લઈ ગયો છે અને અમુકના ચશ્મા તોડી પણ નાખ્યા છે. આ ખેપ્પાના દીકરા છે આ બધા. આપણે જાખુ મંદિરથી દર્શન કરીને આપણે નીચે આવતા રહ્યા. આપણે હવે ઉપર જવાનું છે પાછું સર્ચ અને માલ રોડ જોવા માટે. માલ રોડ સુધી પહોંચવા માટે લિફ્ટનું ભાડું છે 20 રૂપિયા પર પર્સન. આપણે ફ્લેટમાં હોય ને નોર્મલ લિફ્ટ છે, આ લિફ્ટમાં બેસીને જ આપણે જવાનું છે. તો આ છે માલ રોડ. અહીંયા તમને મનાલીની શિમલાની ખરીદી માટે અઢળક ઓપ્શન્સ મળી જશે. અહીંયા તમને મદિરાની દુકાન પણ જોવા મળશે અને મોટે ભાગે દુકાનો છે ને એ બધી છે ને વૂલમાંથી છે. બધી ગરમ કપડાઓની દુકાનો બહુ વધારે છે અને મીઠાઈની દુકાનો પણ બહુ જબરી જો અલગ અલગ મીઠાઈઓની ફરક અને ફળ ફૂલની પણ બહુ બધી દુકાનો છે. દોસ્તો એટલી ઠંડી પડે છે તો ચા તો બને જ. મસ્ત મજાની ચાની એક અહીંયા ટપરી ભાળી ગયા એટલે 2 ચા ઠપકારી છે. આ પહેલી છે ને બીજી આપણી ભરાય છે. દોસ્તો આ જાપાનીઝ કેરી છે, આને જાપાની ફળ પણ કહે છે અને આને પરસિમન મેંગો પણ કહેવાય છે. અમે એક પ્લેટ લીધી છે ખાવા માટે. દોસ્તો સાંજના 7:30 વાગ્યા છે અને અમે એવી જગ્યા ઉપર છીએ શિમલાની કે જ્યાં અંગ્રેજો વખતનું સર છે અને એની બાજુમાં એક હવા મહેલ છે અને અત્યારે સ્ટેટ લાઇબ્રેરી તરીકે પણ ઓળખાય છે. દોસ્તો આ શિમલા છે ને એ હિમાચલ પ્રદેશની એક સમર કેપિટલ પણ છે અને સૌથી મોટું શહેર પણ છે. એમાં આપણે ફેબ્રુઆરી અને જાન્યુઆરીમાં સ્નોફોલ પણ થાય છે એટલે બરફ પડે ને ત્યારે નજારો કંઈ અલગ જ દેખાય છે. દોસ્તો અહીંયા કંઈ એવી માન્યતા છે કે આ મીણબત્તી જગાવવાથી આપણી વિશ પૂરી થાય છે. દોસ્તો આ શિમલા મનાલીના અમારા પ્રવાસમાં અમને મદદ કરી છે સિતારા હોલિડેવાળાએ અને મારું પેકેજ છે 11,999 વાળું, જેમાં 7 રાત્રિ અને 8 દિવસ રોકાવાનું છે. અને આ પ્રવાસ દરમિયાન રહેવાનું, જમવાનું કે ટ્રાન્સપોર્ટેશન આ બધું જ 11,999 કવર છે. દોસ્તો જાખુ ટેમ્પલ હનુમાનજીનું આપણે મૂર્તિના દર્શન કર્યા પછી માલ રોડ અને સર્ચ જઈ હવે થયા છે ભૂખા એટલે વાળું પાણી કરવાનું છે હોટલે જઈને. દોસ્તો આજનો દિવસ અમારો બહુ સારો ગયો. એમાં સાંજનું વાળું પણ બહુ સારું હતું, મજા આવી ગઈ ખાવાની અને ફરવાની ઈથી વધારે મજા આવી ગઈ છે. અને અહીંયા એક જ તકલીફ છે, ટાઈટ બહુ પડે અને ટાઈટ અત્યારે એટલી ટાઈટ છે કે આ બધું ટાઢું થઈ ગયું. કપડાં ટાઢા, બેડ ટાઢા અને લાદી એટલી ટાઢી કે આપણે ખુલ્લા પગે હાલી ન શકીએ. આ પહાડનો રાત્રિનો વ્યૂ કેવો આવે ને એ લાઇટ બંધ કરીને તમને દેખાડું. આ છે આજની રાત્રિનો અમારા રૂમથી દેખાતો એક નજારો. એ જેટલી પણ લાઇટ દેખાય છે ને બધા મકાનો છે. આજ અત્યારે આપણે અહીંયા સુખરાત કરીએ અને આવતીકાલ સવારે નવી સફર શરૂ કરીએ.